જય ગૌ માતા. વિસાવદર ગોકુલ ગૌરક્ષા ટ્રસ્ટ. આખરે મેં નંદી મહારાજનો તમને ખબર હોય તો વિડીયો મેં કીધું હતું. વિડીયોમાં નંદી મહારાજ છૂટી જાય તો સારું, છૂટી જાય તો સારું. આ નંદી મહારાજ તમે ગણો ને 3 મહિના તમે પડખા ફેરવી જુઓ, તમે ખાલી સાંધિયું જુઓ અને રેગ્યુલર એને ડ્રેસિંગ તો થતું જ જો. આખરે અત્યારે વીયા ગયા. ભગવાન દ્વારકાધીશ એના આત્માને શાંતિ આપે. 3 મહિને બહુ હેરાન થયા નંદી મહારાજ. આટલું એક જ અમારે હેરાન નથી થયું હમણાં, કારણ કે આ આવતા જ હોય બીમાર છે એટલે, બીમારનું છે એટલે. જો આ માતાજીને આપણે ગણો ને એવું નક્કી કર્યું હતું કે ઊભા થઈને તો આ પગનો પાટો વાળશું. થોડો ખોજો હતો એટલે મેં ખોજો ઉતરે ને પછી કરશું. આને પગ એવું છે, જો પગ ભાંગેલો એને હું છે પાટો વારવાનો હતો. પાટો આજે લગભગ બપોર પછી વારવો છે. હે જો આમાં શું છે, અમારા બળદની પહેલાં જરૂર પડે, કારણ કે અત્યારે છે હું વાઈ દઉં ને નીણ નાખો અમારા બળદ એની સ્પેશિયલ અલગ જ ગમાય. હાલો હું આ પગવાળાનો વડ અલગ કરવો પડે. એનું કારણ છે ચોમાસું છે ને, હું પાણી વરસાદ આવતો હોય તો હું છે અંદર જાય ને તો પગ ગેગવાનું વધારે કરે. ઓલું હું મારે પછી 1-2 દિવસે સાફ કરવાના રહે. આ છે શું છે અઠવાડિયે 15 દિવસે પગ સાફ કરવાના હોય. જો માતાજી કેવા છે, કાંઈ ઘટે દાગીનો છે ને. અને આસર જો ઓનલી ફોર એક ચાલુ છે. જો છે આસર, ઓનલી ફોર એક આસર. જો વાછડી એની આનંદી મહારાજને અમે એક્સિડન્ટમાં ઉપરથી પગ ભાંગી ગયો છે. આ નંદી મહારાજને આપણે ગણવું ને તો બહુ ભયંકર છે. અમે લઈ આવ્યા હતા આજથી 2 વર્ષ થયા. આ નંદી મહારાજને કહો કે કુવાડી મારેલી હતી, તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ નંદી મહારાજ જોઈ ગયા, હું બહુ રાજી થયો. મેં વિડીયોમાં કીધું હતું નંદી મહારાજ છૂટી જાય તો સારું. છેલ્લે છૂટી ગયા. જો અમારે અત્યારે દિવસે શું છે, જો રાત્રે આમાં અમારે જનાવરનું વધારે હોય ને રાઈડ, એટલે જો આપણે રાત્રે આમાં પૂરાઈ જાય. દિવસે નીંદ નાખી દેવાની, ઠેઠ સાંજે 7 વાગે પૂરી દેવાના, 6-7 વાગે. લાગે તો વિડીયો શેર કરજો અને અમને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો, એટલે આમાં અબલજોની સેવા કરી શકીએ. જય ગૌ માતા.